ઓજીરા ડાયરાને કેમ છો બધા? મજામાં જ હશો. તો હવે એક ઘેડને એક નવી કિરણ મળી છે આશાની, અને પાણીનો ઉતાર શરૂ થઈ ગયો છે. અને પાણીનો ઉતાર તો શરૂ થઈ ગયો છે, પણ હજી પણ થોડી ઘણી કઠણાઈઓ આવશે, એ તમને આ વિડીયોમાં આપણે બતાવશું. અને ઘેડના આવા જ વિડીયો જોવા માટે આપણે આ રોહિત મંડેરા બ્લોગ્સ ઘેડ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને બધાને ખબર પડે કે કેવી રીતના ઘેડ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળે છે. થેન્ક યુ વેરી મચ. પહેલાના વિડીયોમાં તમે જોયું હતું કે અહીંયા સુધી પાણી હતું, અને અત્યારે જે પાણી ઉતરી અને નીચું થઈ ગયું છે. અને હવે આપણે ઢોરમાલ જે છે, પશુ છે, તેમને ખવડાવવાની તથા બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે, કારણ કે પાણી ઉતરી ગયું છે અને હવે કોઈ જાતનું ટેન્શન નથી. આ છે ઘેડની સ્થિતિ, જે પાણી ઉતરી ગયા પછી પણ લોકોને બહુ જ પરેશાન કરે છે અને આને કાઢવા માટે બહુ જ મહેનત પડે છે. જોઈ શકો છો, આ છે ક્યાંયથી તણાઈને કચરો આવે છે. પાછળના વિડીયોએ આપણા સબસ્ક્રાઈબરોએ બધાએ જોયું હશે કે આ બધું જ પાણી અહીંયાથી ભરેલું હતું અને રોડમાંથી પ્રસાર થઈ રહ્યું હતું. અને અત્યારે અહીંયા સુધી પાણીનો ઉતાર થયો છે, અને જાય આપણે જ્યાં મેન બહાવ પાણીનો વહે છે ત્યાં જાય, અને તે પાણી આપણે કડત રોડ સુધી જાય છે ત્યાં જાય. થેન્ક યુ વેરી મચ. ઉતર્યા બાદ જોઈ શકો છો, આ ઘેડમાં આવી રીતના આમ કચરો આવે છે. જોઈ શકો છો, આ કચરો છે ક્યાંથી ને ક્યાંથી આવે છે અને ખેતરોમાં ફેલાય છે. પછી આ જ્યારે પાણી ઉતરે એટલે આ કચરાને આપણે વીણવો પડે છે. જોઈ શકો છો કેટલો કચરો છે, અને આ કચરાને લીધે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી કેટલો પાણીનો બહાવ વહેતો છે. સૌથી આ ડેન્જર અહીંયા પાણીનો બહાવ હોય છે. અને આથી પણ આગળ હજી એક જે આવે છે, ત્યાં આથી પણ વધુ પાણી હોય છે. આ જોઈ શકો છો, અહીંયા જ્યારે ફૂલ પાણીનો બહાવ હોય ત્યારે અહીંયા કોઈ પણ જાતની અવર જવર થતી નથી. જોઈ શકો છો અહીંયા અત્યારે કેવી રીતે અહીંયાથી પાણી જાય છે. ફૂલ એટલે ફૂલ પાણીનો બહાવ છે. મારો અવાજ તમને 100% સંભળાતો હોય. અહીંયા છે કુંડી. અત્યારે લોકો પાણી જોવા અત્યારે નીકળ્યા છે. હાવ રોડ ધોવાઈ ગયો છે. જેને આ રોડનો પૂરતો અનુભવ હોય તે જ અહીંયાથી પ્રસાર થઈ શકે છે. અત્યારે વાહન વ્યવહારની અવર જવર થોડી થઈ છે, હજી સંપૂર્ણ રીતે ચાલુ નથી થઈ. સૌથી વધારે પાણીનો બહાવ અહીંયાથી જાય છે, અને સૌથી ડેન્જરમાં ડેન્જર જે ઘેડનો રસ્તો કે અહીંયાથી બ્લોક થાય છે. અને આથી પણ આગળ જે છે એક રસ્તો છે, ત્યાં પણ આથી વધારે પાણીનો બહાવ જાય છે. અત્યારે આપણે ત્યાં નહીં જઈએ, અત્યાર સુધી આપણે આ વિડીયોમાં એટલું જ તમને બતાવીએ. અને હવે ઘેડની સ્થિતિ થોડી સુધરી રહી છે, અને લોકોનો ડર છે જે જઈ રહ્યો છે. અને જે તમને વિડીયોમાં મેં પહેલાં ફોટો નાખ્યો છે, તે વ્યક્તિ કાંઈ પણ તમને જડે તો આ વિડીયોમાં અથવા મારા ઇન્સ્ટાગ્રામ પેજમાં રોહિત મંડેરા 4102 તેમાં નાખવા અથવા મેસેજ કરવો નમ્ર વિનંતી. ઘેડના વિડીયો જોવા માટે આપણી રોહિત મંડેરા બ્લોગ્સ ઘેડ નામની ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકનનું બટન ઓન કરી દેજો, જેથી કરીને તમને સૌપ્રથમ આપણો વિડીયો જોવા મળે. આવી રીતના બહાટી અહીંયાથી પાણી પ્રસાર થાય છે, અને લોકોની અવર જવર અહીંયાથી બંધ થાય છે. અને અહીંયા અત્યારે વાહન કાઢવા માટે જે રોડ છે તે આખો ધોવાઈ ગયો છે, અને રોડમાં ખાડા પડી ગયા છે. એટલા માટે થોડી વાહનને જવામાં પરેશાની ખૂબ જ વધુ થઈ રહી છે. અને આવા કંઈક છે ઘેડની હાલત, ઘેડનો માહોલ. અને અહીંયાથી આપણે પગ ઉપાડીએ અને સીધા જઈએ આ
એક અહીંયા છે વાયુ છે મોટામાં મોટું અંદર ઊંડું, અને અહીંયા અત્યારે જે કોઈ પણ વ્યક્તિ પડે તો નીકળવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. તમે જોઈ શકો છો પાણીનો અવાજ સાંભળીને તમે અનુમાન લગાડી શકો છો કે અહીંયા કેટલું પાણી હશે. જોઈ શકો છો આવી પરિસ્થિતિને લીધે આપણા જે પશુઓ છે તેને પણ બહાર બાંધવા પડે છે, અને જે આ વિસ્તાર છે તે સૌથી અહીંયા વધારે પાણી હોય છે, અને આ પાણી થોડુંક પાણી આવે તો પણ ઘર સુધી ગરી જાય છે. આવી રીતે પાણી ઉતરી ગયા પછી પણ એટલો બધો કચરો આવે છે, અને અહીંયાથી વાહન કાઢવામાં વાહન લપસી જાય છે, અને આ કચરાને અહીંથી કાઢવો પડે અથવા સળગાવવો પડે. જોઈ શકો છો કેટલો બધો કચરો છે, અને ખેતરમાં પણ એક આ જે કાપ જામી જાય છે એના લીધે પાકને પણ થોડું ઘણું નુકસાન થાય છે. જોઈ શકો છો કેટલો બધો કચરો રોડને ઉપર પડ્યો છે. આ બધા સેલનો કચરો છે, જે પાણી આવ્યું હતું, અતિ પાણીના કારણે આ બધો કચરો ફેલાણો છે. અને આ રસ્તો છે જે મંડેર અને કળેશ વચ્ચે કનેક્ટ થતો રસ્તો, અને આના પહેલામાં જે તમે વિડીયોમાં જોયું એ છે મંડેર અને સિંગરિયા વચ્ચે કનેક્ટ થતો રસ્તો. તમે આ કેટલો બધો કચરો જે બહારથી આવી, અને આ કચરો બધો શેઠ જુનાગઢ વિસાવદર ત્યાંથી અને જે જંગલો છે ત્યાંથી પણ આ કચરો આવે છે. જોઈ શકો છો આને ગેડના લોકો ઉવાર નામથી પણ ઓળખે છે. અને આ કચરામાં જે છે અહીંયા જનાવરની પણ શક્યતા રહે છે. જે જનાવર પોતાનો જીવ બચાવવા માટે ઉછાણવાળા વિસ્તારમાં આવે છે, અને લોકોના ઘર સુધી પણ જે સાપ છે તે પહોંચી શકે છે, અને ગેડના લોકોને ચિંતિત કરે છે. જોઈ શકો છો અહીંયા કેટલો કચરો છે. પાણી ઉતરી ગયા પછી પણ ગેડના લોકોને શાંતિ નથી હોતી. આ બધું વારવું પડે છે, અને આખરે તો માત્ર એક જ સેલ આવી છે, અને જો વધારે પૂરતી સેલ આવે તો લોકોને આ કચરો વારંવાર વારવો પડે છે. આવી છે કંઈક ગેડની પરિસ્થિતિ. જે જીવડા છે તે પોતાનો જીવ બચાવવા જીવજંતુ આપણા મકાનની ઉપર પણ ચડી જાય છે, અને અતિ ગંભીર પરિસ્થિતિ અત્યારે ગેડ વિસ્તારની. જોઈ શકો છો અહીંયા કેટલો બધો કચરો છે, અને અહીંયા સાપની પણ શક્યતા રહે છે. એટલા માટે આપણે અહીંથી જલ્દી જઈએ. પાણીના ઘા છે એ તો આ ગેડ જ ઝીલી શકે. મીઠા પાણીનો દરિયાથી ઓળખાતો એક વિસ્તાર એટલે છે આપણો ગેડ વિસ્તાર. થેન્ક યુ વેરી મચ. અહીંયા જ આપણા વિડીયોને એન્ડ કરીએ, અને મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા. મળશું નવા વિડીયોની સાથે. થેન્ક યુ વેરી મચ એન્ડ સુધી વિડીયો જોવા માટે.